51 નંબરનો ક્વેશ્ચન છે. રાઇટ શોર્ટ નોટ ઓન મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. હવે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને બહુ બધી વખત પૂછાઈ ગયેલો છે. તો સૌથી પહેલા તો આ જે સ્કીમ હતી અનએમ્પ્લોયમેન્ટને રિડ્યુસ કરવા માટેની સ્કીમ હતી અને એનું સ્ટાર્ટિંગની અંદર નામ હતું નરેગા યોજના, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. પણ 2 ઓક્ટોબર અને વર્ષ હતું 2009. 2 ઓક્ટોબર 2009ના દિવસે આ યોજનાનું, આ સ્કીમનું નામ બદલી અને મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે કે મનરેગા કરી દેવામાં આવ્યું. હવે સૌથી પહેલા તો કોઈ પણ સ્કીમ હોય તો એનો કોઈ પ્રોપર ઓબ્જેક્ટિવ હોય કે શેના માટે આ સ્કીમ છે સ્ટાર્ટ કરવામાં આવી હતી. તો એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવા માટે એવા માણસોને કે જે લોકો રૂરલ પુઅર્સ છે, ગામડાની અંદર રહેતા માણસો કે જેની પાસે કોઈ એક સિઝનની અંદર જ એગ્રીકલ્ચરનો સ્કોપ હોય, આના સિવાય એ લોકો પાસે કોઈ કામ ના હોય તેને એમ્પ્લોયમેન્ટ આપવા માટે આ સ્કીમ છે સ્ટાર્ટ કરવામાં આવી હતી. અને આના સિવાય અમુક જે બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ છે કન્ટ્રીના, એની અંદર પણ આ સ્કીમ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલી કે જેથી કરીને માણસોને કંઈક કામ મળે. હવે આ સ્કીમને પ્રમોટ કરવા માટે દર વર્ષે એમ્પ્લોયમેન્ટ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. મે બી આ તમારે એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ શકે. એમ્પ્લોયમેન્ટ ડે એ મનરેગાને પ્રમોટ કરવા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે તો 2 ફેબ્રુઆરી. કન્ફ્યુઝન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે બેની ડેટ છે એ સેકન્ડ જ છે, પણ નામ છે એ ચેન્જ થયું હતું 2 ઓક્ટોબરે. એમ્પ્લોયમેન્ટ ડે સેલિબ્રેટ થાય છે 2 ફેબ્રુઆરીએ. હવે આ સ્કીમની અંદર હોય છે શું? તો આની અંદર એક ગેરંટી આપવામાં આવે છે કે કોઈ પણ ફેમિલીનો એટલીસ્ટ 1% ઓફ ઈચ ફેમિલી. હવે આ એક પર્સનનું શું કરવામાં આવે તો આ જે 1% છે ફેમિલીનો, એને 100 દિવસ સુધી 100 ડેઝ ગવર્મેન્ટ કોઈ પણ એને કામ છે એ આપે, એટલે 100 ડેઝનું એમ્પ્લોયમેન્ટ એને મળી શકે. અને આની અંદર એક બીજું રિઝર્વેશન પણ મળે છે કે જેટલા કંઈ વર્કર્સ હોય એની અંદર 1/3 વર્કર્સ છે એ ફિમેલ હોવા જોઈએ. તો ફિમેલને આની અંદર 1/3 રિઝર્વેશન સ્ટાર્ટિંગની અંદર હતું, પણ અત્યારે આ રિઝર્વેશન ઇન્ક્રીઝ કરી અને 50% રિઝર્વ કરી દેવામાં આવ્યું છે. એટલે કે 100 ટોટલ લેબર્સ અથવા તો 100 એમ્પ્લોઈઝને તમે ભેગા કરો તેમાંથી 50 છે એ ફિમેલ વર્કર્સ છે એ હોવા જોઈએ. હવે આની અંદર મિનિમમ વેજીસ, હવે આ કામ કરાવીને આપવાનું શું તો મિનિમમ વેજીસ ડિસાઇડેડ એઝ પર નેચર ઓફ વર્ક. કયા પ્રકારનું કામ કરે છે આ લોકો, આ લેબર છે, તો જે પ્રકારનું કામ હશે એના આધારે એને મિનિમમ વેજીસ છે એ પ્રોવાઈડ કરવામાં આવે. એમના પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે જેની અંદર એવું કહે છે કે જે લેબર્સ હશે એ લેબરને જે વર્ક અલોટ કરવામાં આવે તો એનું લેબર વર્કનું એલોટમેન્ટ એના રેસિડેન્ટથી 5 કિલોમીટરની રેડિયસમાં જશે. હવે ઇન કેસ મોર ધેન 5 કિલોમીટર હોય તો મોર ધેન 5 કિલોમીટરની અંદર ગવર્મેન્ટે મનરેગામાં પ્રોવિઝન એવું મૂકેલું છે કે એને 10% એક્સ્ટ્રા વેજીસ આપવાનું, જેથી કરીને એ વ્યક્તિ જે લેબર છે એ ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્ડિચર છે એને પણ એફોર્ડ કરી શકે. તો લેબરનું આવી રીતે ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને એના કમ્ફર્ટનું પણ આની અંદર ધ્યાન રાખવામાં આવે છે. હવે આની અંદર જે લેબર કામ કરતા હશે એને છે ને જોબ કાર્ડ એલોટ કરવામાં આવે. જોબ કાર્ડ એલોટ કરેલું હશે એનો મતલબ કે આ એક મનરેગા સ્કીમની અંદર કામ કરતો વ્યક્તિ છે એવું એની અંદર સાબિત થાય છે. અને આ જે જોબ કાર્ડ છે એ જોબ કાર્ડ એલોટ થાય ત્યારથી 5 યર્સ માટે વેલિડ હશે. 5 યર્સની એની વેલિડિટી રહેશે. અને જે જોબ કાર્ડ જેમની પાસે છે એવો જે જોબ કાર્ડ હોલ્ડર છે, હવે સપોઝ કે થયું એવું કે કોઈ પણ કારણોસર ગવર્મેન્ટ પાસે એવું કોઈ કામ નથી કે જેનાથી વર્કર્સને કામ આપી શકે કે અથવા તો એને ટૂંકમાં એનું જે લેબર વર્ક છે એની સામે એને પેમેન્ટ આપી શકે, તો જોબ કાર્ડ હોલ્ડરને જો ગવર્મેન્ટ કોઈ કામ ન આપી શકે તો એને
શું કરશે ગવર્મેન્ટ? તો અલાઉન્સ છે એ આપી દેશે. આ અલાઉન્સને નામ આપેલું છે પેઇડ એમ્પ્લોયમેન્ટ અલાઉન્સ. એટલે કે 100 દિવસ સુધી ગવર્મેન્ટ પાસે એવું કોઈ કામ ના નીકળ્યું કે આ લેબરને કઈ કામમાં બિઝી રાખી શકે, તો એવા લેબરને એમ્પ્લોયમેન્ટ અલાઉન્સ છે એ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે. તો આટલા પોઈન્ટ છે મનરેગાની અંદર કવર થવા જોઈએ. એક તો પહેલી વસ્તુ કે નરેગા હતી, એમાંથી મનરેગા ક્યારે બની, શેની આનો ઓબ્જેક્ટિવ શું છે, કોને કોને આની અંદર એમ્પ્લોયમેન્ટ આપવાનું છે, અને આને પ્રમોટ કરવા માટે 2 ફેબ્રુઆરીને એમ્પ્લોયમેન્ટ ડે તરીકે સિલેક્ટ કરેલો છે, એટલે કે સેલિબ્રેટ કરવામાં આવે છે. એટલીસ્ટ 1% ઓફ ઈચ ફેમિલી આની અંદર 100 દિવસ સુધી કામ કરી શકશે. અને એમ્પ્લોયમેન્ટ માટે 1/3 ફિમેલ્સ છે એને રિઝર્વેશન હતું, અત્યારે 50% રિઝર્વેશન છે. મિનિમમ વેજીસ આનું ડિસાઈડ કરેલું હશે, જે પ્રમાણે લેબરનું વર્ક હશે એ પ્રમાણે. લેબર વર્ક છે એના ઘરથી 5 કિલોમીટરની રેડિયસમાં જ એને આપવાનું, અને 5 કિલોમીટર કરતા વધારે હોય તો તેને 10% એક્સ્ટ્રા વેજીસ આપવાનું. જે લેબર મનરેગા સ્કીમની અંદર હોય એને જોબ કાર્ડ એલોટ કરવાના, કે જે 5 વર્ષ સુધી વેલિડ હોય. જોબ કાર્ડ એક વખત આપેલા હોય તો એની અંદર કોઈ કામ ગવર્મેન્ટ ન આપી શકે તો એને એમ્પ્લોયમેન્ટ અલાઉન્સ આપી દેવાનું. તો આટલા પોઈન્ટ્સ કવર કરો તો 3 માર્ક્સ તમે ઇઝીલી કવર કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીનો જે ક્વેશ્ચન છે એની અંદર આપણને એવું કીધું છે કે એક્સપ્લેન એની 3 મેથડ્સ ઓફ પોપ્યુલેશન કંટ્રોલ ઇન ઇન્ડિયા. તો ઇન્ડિયામાં પોપ્યુલેશન કંટ્રોલ કરવા માટે કઈ કઈ મેથડ્સ ફોલો કરવામાં આવે છે, તો કઈ મેથડ છે એ હોવી જોઈએ. તો સૌથી પહેલા આ જે પોલિસી છે, ગવર્મેન્ટે પોપ્યુલેશન કંટ્રોલ માટેની પોલિસી એડોપ્ટ કરી હતી. કારણ કે પોપ્યુલેશન કંટ્રોલ કરવી એ ઇનિશિયેટિવ ગવર્મેન્ટ લે તો આની અંદર વધારે ઇફેક્ટિવ રિઝલ્ટ મળે. તો ગવર્મેન્ટ એડોપ્ટેડ પોપ્યુલેશન કંટ્રોલ પોલિસી. આ પોલિસી લાવવામાં આવી હતી 1950 ની અંદર. પણ એની ઇફેક્ટિવનેસ વધારવા માટે કયા કયા સ્ટેપ્સ હોવા જોઈએ? તો સૌથી પહેલું છે કે પોપ્યુલેશન કંટ્રોલ માટે માસ એજ્યુકેશન એન્ડ માસ અવેરનેસ. કેમ કે ગવર્મેન્ટ આની અંદર એકલી કંઈ ન કરી શકે, પણ માણસો આની અંદર જો અવેર થાય, માણસો એજ્યુકેટ થાય તો 100% આપણે પોપ્યુલેશન છે એ કંટ્રોલ કરી શકીએ. તો માસ અવેરનેસ માટે શું કરવાનું? તો સૌથી પહેલા તો જે સ્કૂલ એન્ડ કોલેજીસ છે એની અંદર એના જે સિલેબસ છે એમાં, અથવા તો એક્સપર્ટ લેક્ચર્સ, જે એવા સ્ટુડન્ટ્સ મતલબ કે સર્ટેન એજ ગ્રુપ થી ઉપર પહોંચી જાય તો સિલેબસ ની અંદર પણ તમે એજ્યુકેશનમાં આપી શકો, અને એક્સપર્ટ લેક્ચર્સ થ્રુ અથવા તો કોઈ મેડિકલ ફિલ્ડના એક્સપર્ટ્સ હોય એના લેક્ચર્સ અરેન્જ કરી અને સ્કૂલ અને કોલેજીસ ની અંદર આપણે માસ અવેરનેસ છે લઈ આવી શકીએ. આના સિવાય જે માસ કોમ્યુનિકેશનના મીડિયમ્સ છે, માસ કોમ્યુનિકેશન એટલે એક સાથે જેની અંદર વધારે માણસોને આપણે કોઈ પ્રોપર મેસેજ છે પહોંચાડી શકીએ, તો એવા ટીવી છે, અત્યારે સોશિયલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ છે, એની અંદર પણ ઘણા બધા ઓપ્શન્સ આપણને મળી રહી. તો આ બધા માસ કોમ્યુનિકેશનના મીડિયમ્સનો પ્રોપર યુઝ કરીને આપણે પોપ્યુલેશન છે એને કંટ્રોલ કરી શકીએ. એના પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ મેથડ છે એ છે ઇન્ક્રીઝિંગ ધ એજ ઓફ મેરેજ. ઇન્ક્રીઝિંગ અને કોની એજ? તો ગર્લ્સની. એન્ડ સ્ટેટસ ઓફ વુમન. કારણ કે આની અંદર સૌથી વધારે પોપ્યુલેશન કંટ્રોલ કરવા માટે ફેમિલી પ્લાનિંગ ની અંદર જે વુમન નો રોલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો એકોર્ડિંગ ટુ પોપ્યુલેશન પોલિસી 2000 ગવર્મેન્ટ આ એક બીજી પોલિસી પણ એમ્ફેસિસ લઈ આવેલી. તો પોપ્યુલેશન પોલિસી 2000 પ્રમાણે આ જે મેરેજની એજ હતી એજની અંદર ઇન્ક્રીમેન્ટ કરવામાં આવ્યું, જેને 18 યર્સ થી ક્યાં લઈ જવામાં આવ્યું? 20 યર્સ. એટલે કે 2 વર્ષ મેરેજ છે એ એક્સટેન્ડ, મેરેજની એજ છે એક્સટેન્ડ કરી દેવામાં આવી. એનું રીઝન હતું કે એના કારણે શું થશે કે તો ગર્લ ચાઇલ્ડ છે એ ભણી શકશે અને પોતે કોઈ એક પ્રોપર ફિલ્ડની અંદર સેટલ થઈ શકે. અને બીજી વસ્તુ છે કે ભણાવીને આપણે કઈ એમને એની ડિગ્રી છે એ ઘરે રાખી મૂકવા માટે ના હોય, તો વાય પ્રોવાઈડ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ. તો આની અંદર ગવર્મેન્ટ છે ટ્રાય કરે છે જે ગર્લ્સના કે ફિમેલ કોટાની અંદર રિઝર્વેશન આપવાનું. તો એ બધું આપીને શું કરે છે, તો મેલની સાથે સાથે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ એને આપવામાં આવે છે. તો અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સેક્ટર હોય, કોર્પોરેટ કલ્ચર હોય, એજ્યુકેશન હોય, આર્મી હોય, તો એ બધી જગ્યાએ ગર્લ્સને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે.
તો એજ્યુકેશન પણ એને ઇક્વલી મળે, એટલે કે ઘરની અંદર ગર્લ ચાઇલ્ડ હોય કે બોય ચાઇલ્ડ હોય એને એજ્યુકેશન પ્રોપર મળે અને એમ્પ્લોયમેન્ટની અંદર પણ એની સાથે કોઈ પાર્શિયાલિટી ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. તો એનાથી શું થશે, તો એનાથી એનું સ્ટેટસ છે એ રેઝ થશે, સ્ટેટસ રેઝ્ડ ઓફ વુમન. એની અંદર પણ અવેરનેસ આવશે કે ફેમિલી છે એની સાઇઝ કેવડી હોવી જોઈએ અને એના આધારે કંટ્રોલ કરી શકશે એના ફેમિલીની સાઇઝને. એના પછી ફોર્થ વન છે, સોરી થર્ડ વન છે, એ છે ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ્સ એન્ડ ડિસઇન્સેન્ટિવ્સ. ઇન્સેન્ટિવ્સ એન્ડ ડિસઇન્સેન્ટિવ્સ. તો ગવર્મેન્ટ તરફથી પણ એવા કોઈ ફાયદાઓ અથવા તો ગેરફાયદાઓ થવા જોઈએ. પોપ્યુલેશન જ્યાં વધારે હોય ત્યાં કોઈ ગેરફાયદો હોય, ઓછી પોપ્યુલેશનની અંદર કોઈ ફાયદો હોય, તો ગવર્મેન્ટ છે એ ઘણા બધા આવા ઇન્સેન્ટિવ્સ અને ડિસઇન્સેન્ટિવ્સ જે પ્રોવાઈડ કરતી હોય છે, એનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે એનાથી ફેમિલી પ્લાનિંગ છે એ થાય અથવા તો પોપ્યુલેશન છે એ કંટ્રોલ થાય. તો પેલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ગવર્મેન્ટ છે એ ફાઇનાન્શિયલ કમ્પન્સેશન આપે છે. ફાઇનાન્શિયલ કમ્પન્સેશન કે જે લોકો આવી રીતે સ્ટરીલાઇઝેશન પ્રોસેસની અંદરથી પાસ થાય એવા કપલ્સને, કપલ્સ who passes through સ્ટરીલાઇઝેશન, એવા કપલ્સને ગવર્મેન્ટ છે એ કમ્પેન્સેશન એટલે કે કોઈ ફાઇનાન્શિયલ હેલ્પ કરશે. અને બીજી વસ્તુ કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની અંદર એક રૂલ આવી ગયો છે. એ રૂલ એવો છે કે જે બી કેન્ડિડેટને મોર ધેન 2 ચાઇલ્ડ હશે, એટલે મિનિમમ 2 ચિલ્ડ્રન્સ જ હોવા જોઈએ, તો મોર ધેન 2 ચિલ્ડ્રન, તો આવા જે કેન્ડિડેટ છે એની ઇલેક્શન, એ લોકો ઇલેક્શનની અંદર પાર્ટિસિપેટ જ ના કરી શકે, તો કેન નોટ કન્ટેસ્ટ ઇન ઇલેક્શન, એને ઇલેક્શનની અંદર ફોર્મ જ ના ભરવા દે. તો જેથી કરીને પોલિટિક્સમાં આવવું હોય અથવા તો લોકલ સેલ્ફ ગવર્મેન્ટની અંદર જેને પાર્ટિસિપેટ કરવું હોય તો એની પાસે 2 થી વધારે બાળકો ન હોવા જોઈએ. તો અહીંયા આપણે પોઈન્ટ્સના ફોર્મની અંદર પોપ્યુલેશન કંટ્રોલની મેથડ છે એ ડિસ્કસ કરી લીધી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચનમાં આપણને પૂછેલું છે એક્સપ્લેન મલ્ટિપલ ક્રોપિંગ. તો મલ્ટિપલ ક્રોપિંગ છે એ વન કાઇન્ડ ઓફ એગ્રીકલ્ચરલ વર્કનો પાર્ટ છે. આ ક્વેશ્ચન તમને મલ્ટિપલ ક્રોપિંગ છે એ એનું બીજું નામ છે ક્રોપ રોટેશનના નામે પણ તમને પૂછી શકે. બેની અંદર તમારે કન્ટેન્ટ છે એ સેમ જ આપવાનું છે. તો મલ્ટિપલ ક્રોપિંગનો મતલબ શું છે અથવા તો મલ્ટિપલ ક્રોપિંગ એટલે શું થાય? તો એગ્રીકલ્ચર સેક્ટરની અંદર તમે મોર ધેન વન ક્રોપ્સ, આમ તો રોટેશનની અંદર ગ્રોઈંગ ડિફરન્ટ ક્રોપ્સ, growing different crops in succession on cultivated area, succession on cultivated area. તો સીઝન વાઇઝ તમે જે એક ફિક્સ ક્રોપની પેટર્ન ફોલો કરતા હોય એની અંદર ચેન્જ લઈ આવી અને અલગ અલગ ક્રોપ્સને કલ્ટિવેટેડ કરો તો એને કહેવાય છે મલ્ટિપલ ક્રોપિંગ અથવા તો ક્રોપ રોટેશન. હવે આની અંદર કયા ટાઈપના ક્રોપ્સ છે એ ઉગાડવામાં આવે? તો પહેલી વસ્તુ છે એક ફૂડ ગ્રેન્સ, મતલબ આપણા જે વીટ, પેડી, મેઝ એ બધા, અને બીજા છે નોન ફૂડ ગ્રેન્સ અથવા જેને આપણે કેશ ક્રોપ્સ કહીએ છીએ કે જે ખાવામાં કામ ન લાગે પણ ઇન્ડસ્ટ્રીયલ રો મટીરિયલ તરીકે કામ લાગતા હોય એવા, એટલે એને નોન ફૂડ ગ્રેન્સ પણ કહી શકીએ. તો આવા 2 ટાઈપના ક્રોપ્સ છે કલ્ટિવેટ કરવામાં આવે. તો ફૂડ ગ્રેન્સની અંદર કઈ કઈ વસ્તુ વાવવામાં આવે? તો આની અંદર વીટ છે, બાજરા છે, મેઇઝ છે, આવું બધું વાવવામાં આવે. જ્યારે કેશ ક્રોપ્સની અંદર કોટન છે, સુગર કેન છે, પછી અમુક જગ્યાએ જ્યુટ કલ્ટિવેટ કરવામાં આવે. તો આ બધા છે રોટેશનની અંદર વાવવામાં આવે છે.
હવે ક્રોપ રોટેશન કરવાનું રીઝન શું છે? તો એના બે રીઝન છે. એક છે ટેકનિકલ ફેક્ટર્સ અને બીજા છે ઇકોનોમિકલ ફેક્ટર. બે ફેક્ટરનું ડિસ્કશન કરીએ જેથી કરીને આપણને ક્લિયર થાય કે મલ્ટિપલ ક્રોપિંગ શું કામે કરવું જોઈએ. તો પેલું છે ટેકનિકલ ફેક્ટર્સ, કે જેની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે. તો ટેકનિકલ ફેક્ટરમાં ઇન્ક્લુડ થાય છે કે યુઝ ઓફ કેપિટલ, એટલે કે કેટલો ખર્ચ કરવો, પછી નવા બીટી સીડ્સ નો યુઝ કરવો, એના પછી ફર્ટિલાઇઝર્સ સારા યુઝ કરવા, પછી ક્રેડિટ ફેસિલિટીઝ, આ બધું જ મળી શકે એના માટે થઈને ફેસિલિટીઝ આ બધા માટે થઈ અને મલ્ટિપલ ક્રોપિંગ છે એ કરવામાં આવે. અને આનાથી એગ્રીકલ્ચરલ પ્રોડક્શન અને ઇન્કમ બે વધશે. આવું કરવાથી ડ્યુ ટુ મલ્ટિપલ ક્રોપિંગ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ એન્ડ એગ્રીકલ્ચરલ પ્રોડક્શન. આ બે વસ્તુની અંદર ઇન્ક્રીમેન્ટ તમને જોવા મળશે. તો ટેકનિકલ ફેક્ટર ડિસ્કસ કરી લીધા. એના પછી આવે છે ઇકોનોમિકલ ફેક્ટર્સ. તો ટેકનિકલ ફેક્ટરની અંદર જોયું કે આ બધાનો ફેક્ટર્સને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે પૈસાની જરૂર છે એ વધારે પડશે, પણ એટલા બધા પણ પૈસા ન લાગવા જોઈએ કે જેથી કરીને પ્રોડક્શન કરતા ખર્ચો છે એ વધી જાય. તો ઇકોનોમિકલ ફેક્ટરની અંદર પહેલું જ આવે છે કે મેક્સિમાઇઝ પ્રાઇસ એન્ડ પ્રોડક્શન. પ્રોડક્શન ઇન ધ સેન્સ ઇન્કમ. બીજું છે પ્રોપર એગ્રીકલ્ચરલ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય. યુઝ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અત્યારના જે મોડર્ન ટેકનોલોજી વાળા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એનો યુઝ કરો તો ઓછા એફર્ટ્સની અંદર વધારે જલ્દી આપણે ક્રોપને કલ્ટિવેટ કરી શકીએ. એના પછી સાઇઝ ઓફ ફાર્મ આ પણ અફેક્ટ કરે છે, કારણ કે ફાર્મની સાઇઝ મોટી હોય તો પછી મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવા પોસાય. નાના ફાર્મની અંદર મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મોંઘા પડે, કોસ્ટલી પડે. પછી ક્રોપ ઇન્સ્યોરન્સ. ક્રોપ ઇન્સ્યોરન્સ એન્ડ ટેન્યર ઓફ યુઝિંગ લેન્ડ. તો ટેન્યર ઓફ યુઝિંગ લેન્ડ એ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે કેટલા સમય સુધી કોઈ જમીન છે યુઝ થઈ હશે. કારણ કે મોટા ભાગે ફૂડ ગ્રેન્સ છે, તો ફૂડ ગ્રેન્સનો લાઈફ જે કલ્ટિવેશન સ્પાન હોય છે એ 4 to 5th મંથનો હોય છે. 4 થી 5 મહિનામાં આપણને ક્રોપ છે એ ઉગીને તૈયાર થઈ જાય. જ્યારે કેશ ક્રોપ છે એની અંદર અમુક ક્રોપ્સ એવા છે કે જે 6 થી 8 મંથ સુધી એ ખેતરની અંદર હોય, તો ત્યાં સુધી તમે બીજો કોઈ ક્રોપ છે એ લઈ ના શકો. તો ટેન્યર ઓફ યુઝિંગ લેન્ડ આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અને 2010-11 ના સર્વે પ્રમાણે થયું તો એવું કે 66% ફૂડ ગ્રેન્સ કલ્ટિવેટ કરવામાં આવ્યા હતા અને બાકીના અરાઉન્ડ 34% જેવું કેશ ક્રોપ્સ કલ્ટિવેટ કરવામાં આવ્યા હતા. અને આ જે ફિગર છે એ એકોર્ડિંગ ટુ યર, એકોર્ડિંગ ટુ સિઝન્સ અને જે પ્રમાણે એટમોસ્ફિયર રહેતું એની અંદર માઇનર આની અંદર ચેન્જીસ આવતા રહેતા હોય છે. તો મલ્ટિપલ ક્રોપિંગ છે એની અંદર તમારે આટલી વસ્તુ એક્સપ્લેન કરવાની. તો 3 માર્ક તમે સારી રીતે કવર કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે એમાં એવું કીધું છે કે રાઇટ શોર્ટ નોટ ઓન એક્સચેન્જ રેટ ઓફ એક્સચેન્જ રેટ. તો ફોરેન ટ્રેડનો આ ક્વેશ્ચન છે. તો એક્સચેન્જ રેટની પહેલા તો ડેફિનેશન સમજાવી દઈએ. શોર્ટ નોટ કીધી હોય એટલે પહેલા ડેફિનેશન લખીએ તો સારા માર્ક્સ એ મળી શકે. એક્સચેન્જ રેટ કોને કહેવાય? તો ધ રેટ એટ વિચ, જે રેટ ઉપર the currency of one country, the currency of one country converted into currency of other country. ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ કે ભાઈ ડોલરની પ્રાઇસ છે એ 80 રૂપીસ થઈ ગઈ છે, તો કન્વર્ટેડ ઇન્ટુ કરન્સી ઓફ અધર કન્ટ્રીઝ. તો બીજી કન્ટ્રીની કમ્પેરિઝનમાં
આપણા કન્ટ્રીની કરન્સી છે એનો રેટ કેટલો છે એને આપણે કહી શકીએ એક્સચેન્જ રેટ. તો આપણે એવું બોલતા હોઈએ કે $1 ₹80 નું માની લઈએ છે. તો એનો મતલબ કે તમને કોઈ $1 આપશે તો તમારે એને સામે કેટલા રૂપિયા આપવાના? ₹80 આપવાના. તો આ ડોલરનો એક્સચેન્જ રેટ થયો, અથવા તો રૂપીઝનો એક્સચેન્જ રેટ થયો કે ₹80 ની સામે આપણને $1 મળી શકે, અથવા તો $1 ની સામે ₹80 છે એ આપવાના. હવે એક્સચેન્જ રેટ છે એ અફેક્ટ કઈ કઈ જગ્યાએ કરે? તો મોટા ભાગે તો જ્યાં ઇન્ટરનેશનલ ટ્રેડ થતો હોય એના આવી જરૂર પડે. તમે તમારા પોતાના સિટીની અંદર ઇન્ડિયન કરન્સી યુઝ કરવાના છો, એટલે ડોમેસ્ટિક ટ્રેડની અંદર અથવા તો નેશનલ ટ્રેડની અંદર કોઈ જગ્યાએ એક્સચેન્જ રેટની જરૂર નથી પડતી. ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર આની જરૂર પડે છે. તો આનાથી અફેક્ટ થશે એ છે ઇટ કોઝિસ change in price of goods and services. જે આપણે સર્વિસ અને ગુડ્સ યુઝ કરીએ છીએ એની પ્રાઇસમાં ફેર પડી જશે. ઘણી વખત ઓપન માર્કેટની અંદર પણ એક્સચેન્જ રેટ છે એ બદલાતા રહેતા હોય. સમટાઈમ્સ ઇન ઓપન માર્કેટ exchange rate also changes. તો કોઈ પણ દેશના વેપારને અસર કરવા માટે એક્સચેન્જ રેટ છે એ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરતી હોય છે. તો ફોરેન એક્સચેન્જ માર્કેટની અંદર ઇન ફોરેન એક્સચેન્જ માર્કેટ ફોરેન એક્સચેન્જ માર્કેટની અંદર આ એક્સચેન્જ રેટ ડિસાઇડ શેના આધારે કરવામાં આવે? તો રેટ ડિસાઇડ્સ ઓન બેઝિસ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. કોઈ પણ ગુડ્સની ડિમાન્ડ અને એ ગુડ્સની સપ્લાય કેટલી અવેલેબલ છે એના આધારે આખો એક્સચેન્જ રેટ છે એ ડિસાઇડ થતો હોય છે. ઇન્ડિયાના પર્સપેક્ટિવમાં વાત કરીએ તો જો ઇન્ડિયા માટે આ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે એક્સપ્લેન રીઝન્સ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ. તો કયા રીઝનથી ઇન્ટરનેશનલ ટ્રેડ છે એ કરવામાં આવે છે? આમ તો 4-5 જેટલા અલગ અલગ રીઝન છે ઇન્ટરનેશનલ ટ્રેડ માટેના, પણ આપણે અહીંયા 3 ડિસ્કસ કરવાના કીધા છે. પોસિબલ હશે તો વધારે કરશું, પણ પેલા 3 મેઇન રીઝન જોઈ લઈ કે કયા રીઝનથી ઇન્ટરનેશનલ ટ્રેડ છે એ કરવામાં આવે છે. તો ફર્સ્ટ રીઝન છે ડિફરન્સ in factors of production in various countries. તો અલગ અલગ કન્ટ્રીઝની અંદર પોતાના ફેક્ટર ઓફ પ્રોડક્શન કેવા છે કે જેથી કરીને એક કન્ટ્રીએ બીજા કન્ટ્રી સાથે ટ્રેડ છે એ કરવો પડે. ઇન્ટરનેશનલ ટ્રેડની ડેફિનેશન તો આપણને ખબર જ હશે કે બે કન્ટ્રીઝ વચ્ચે જે ટ્રેડ થાય એને આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કહીએ છીએ. તો વેરિયસ કન્ટ્રીઝ અથવા તો ડિફરન્ટ કન્ટ્રીઝ અલગ અલગ કન્ટ્રીઝના પોતાના અલગ અલગ ફેક્ટર ઓફ પ્રોડક્શન હશે. કેમ કે બધા જ કન્ટ્રી પાસે બધી જ વસ્તુ અવેલેબલ હોય અથવા તો બધી જ ટેકનોલોજી અવેલેબલ હોય એવું જરૂરી નથી હોતું. કારણ કે ટેકનોલોજી હોવી અને એ કન્ટ્રીની અંદર એ વેધર ફિટ હોવું અથવા તો એવા લેબર મળી રહેવા, તો એ બધી વસ્તુ દરેક કન્ટ્રી પાસે પોસિબલ નથી હોતી. તો ઓલ કન્ટ્રીઝ મે નોટ હેવ. તો તમારા કન્ટ્રીની અંદર જેટલી વસ્તુની ડિમાન્ડ છે તો એ બધા જ ફેક્ટર ઓફ પ્રોડક્શન અવેલેબલ હોય અને એ ટેકનોલોજી અવેલેબલ હોય કે જેનાથી આપણું પ્રોડક્શન વધે અથવા તો જેનાથી આપણે આપણું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને વધારે આગળ લઈ જઈ શકીએ, ટ્રેડ સેક્ટરને આગળ લઈ જઈ શકીએ. તો એ દરેક કન્ટ્રી પાસે પોસિબલ નથી હોતું. તે પોસિબલ નથી. ધેટ્સ વાય દરેક કન્ટ્રીના પોતાના બાઉન્ડ્રીઝની અંદર અથવા પોતાના બોર્ડર્સની અંદર એ લોકો બધું જ પ્રોડક્શન નથી કરી શકતા. તો ઓલ ટાઈપ્સ ઓફ ગુડ જે તે પ્રોપર એક કન્ટ્રીની અંદર જ ન બનતું હોય. અને અત્યારે આપણને ખબર છે કે ડિમાન્ડ્સ પણ એટલી બધી વધતી જાય છે કે જે બધું જ પોતાના કન્ટ્રીની અંદર અવેલેબલ ન હોય. તો હેન્સ countries trade in resources,
factor of production and production and technology. આ બધી જ વસ્તુને ભેગી કરવા માટે કન્ટ્રીને શું કરવું પડે તો કોઈ બીજા દેશ સાથે ટ્રેડ છે એ કરવો પડે, જેથી કરીને એની રિક્વાયરમેન્ટ છે એ લોકો ફૂલફિલ કરી શકે. તો આ પહેલું ઇમ્પોર્ટન્ટ પેરામીટર હતું કે શું કામ કોઈ કન્ટ્રીને ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર આવવું પડે છે. સેકન્ડ થિંગ છે એ છે કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન ની અંદર ઇન્ટરનેશનલ ટ્રેડ શું અથવા તો ઇન્ટરનેશનલ ટ્રેડમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન શું એનો રોલ છે એ સમજવાનો ટ્રાય કરી. તો અવેલેબિલિટી ઇન ફેક્ટર ઓફ પ્રોડક્શન, અવેલેબિલિટી ઇન ફેક્ટર ઓફ પ્રોડક્શન, તો જે ફેક્ટર ઓફ પ્રોડક્શન ની અવેલેબિલિટી આપણા કન્ટ્રીઝ ની અંદર છે એની કોસ્ટ કેટલી છે. કારણ કે બધા જ કન્ટ્રીઝ ની અંદર એની કોસ્ટ અલગ અલગ હશે, ડિફરન્ટ કોસ્ટ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ. કોઈ આપણા કન્ટ્રીની અંદર કોઈ વસ્તુ સસ્તી મળતી હોય અને એ જ વસ્તુ અલગ બીજા કન્ટ્રીની અંદર કદાચ મોંઘી પણ મળતી હોય, સસ્તી પણ મળતી હોય, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે પ્રોડક્શન વખતે જેટલી કોસ્ટ ઓછી હશે એટલો સસ્તો આપણને કોઈ માલ સામાન છે એ મળશે. પછી શું કહેવાય કે કન્ટ્રી અંદર એના પ્રોડક્શન કરવાવાળા જે લેબર છે એની ટેકનોલોજી છે એ કેટલી કોસ્ટ રાખે છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો ગુડ્સ એન્ડ સર્વિસીસ, જેટલી ગુડ્સ અને સર્વિસ પ્રોડક્શન માટે જરૂર છે, required for production having different cost. અને એના લીધે શું થશે તો જે કન્ટ્રીની અંદર ચીપર ગુડ્સ અને સર્વિસ મળતા હશે એ કન્ટ્રીની અંદરથી ઇમ્પોર્ટ બીજા કન્ટ્રીઝ વાળા એ વધારે કરશે. તો ઈઝી ટુ ઇમ્પોર્ટ. આપણને ખબર છે કે ચાઇનાની અંદર લેબર છે એ બહુ સસ્તું છે, એટલા માટે ચાઇનાની આઈટમ છે એ સસ્તી મળે છે. એટલે આપણે ઇન્ડિયાની અંદર બે વસ્તુ હોય કે સ્ટાન્ડર્ડ વસ્તુ પણ હોય અને ચાઇનાની પણ વસ્તુ મળતી હોય. તો આપણને ચાઇનાની વસ્તુ સસ્તી પડે અને આપણે ઇમ્પોર્ટ વધારે થાય એનું કારણ છે કે એની અંદર ગુડ્સ અને સર્વિસીસ ત્યાં ચીપર મળી રહે છે, લેબર ચીપર મળી રહે છે અને એના લીધે એ લોકોને કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ ઘટી જાય છે. એટલે એ લોકો ઇઝીલી કોઈ પણ વસ્તુ છે એ સસ્તી વેચી શકે. easy to import from such countries. તો એવા કન્ટ્રી છે પોતે પોતાનો એક્સપોર્ટ વધારી દે અને આની રિક્વાયરમેન્ટ હોય કન્ટ્રી છે પોતાનો ઇમ્પોર્ટ વધારી દે. વેર cheaper goods and service. એના પછી થર્ડ પોઈન્ટ છે એ છે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ. આપણે 3 પોઈન્ટ ડિસ્કસ કરવાના કીધા છે, થર્ડ પોઈન્ટ લઈ લઈ ટેકનોલોજીકલ પ્રોગ્રેસ. તો કન્ટ્રીઝ ના પોતાના ડેવલપમેન્ટ પ્રમાણે લેવલ ઓફ ટેકનોલોજી બધાનો પોતપોતાનો અલગ હશે, ઇઝ ડિફરન્ટ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ. અલગ અલગ દેશની અંદર પોતાના ટેકનોલોજીનું લેવલ છે એ પણ અલગ અલગ હશે અને એના લીધે શું થશે કે જે ટેકનોલોજી જો સારી હશે તો પ્રોડક્શન છે એ ઝડપી થશે. તો અફેક્ટ ઓન પ્રોડક્શન of all types of goods and services. તો સર્વિસ પણ સારી મળશે અને ગુડ્સ પણ ત્યાં જલ્દીથી પ્રોડ્યુસ થશે અને એ પ્રોડક્શન જલ્દી થશે. તો એના લીધે શું થશે કે બે કન્ટ્રીઝ છે એ પોતે ડીલ કરવા માટે તૈયાર થશે કે ભાઈ જેનું પોતાનું ટેકનોલોજીકલ પ્રોગ્રેસ ઓછો છે એ સારા ટેકનોલોજીકલ પ્રોગ્રેસ વાળા કન્ટ્રીની સાથે બિઝનેસ
કરવા માટે આગળ વધશે. તો એક સ્માર્ટ in trade for such goods and services. સારી ટેકનોલોજી તમારી કન્ટ્રીમાં હોય તેનો મતલબ કે તમે ઇન્ટરનેશનલ ટ્રેડ છે એ પણ સારી રીતે કરી શકો. પોતાના નેશનમાં તો સારું આઉટપુટ આપી જ શકો, પણ ઇન્ટરનેશનલ ટ્રેડમાં પણ સારું આઉટપુટ આપી શકો. તો આ 3 પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા. ડિફરન્સ ઇન ફેક્ટર ઓફ પ્રોડક્શન ઇન વેરિયસ કન્ટ્રીઝ, કોસ્ટ ઓફ પ્રોડક્શન, અને થર્ડ વન છે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ. આ 3 પોઈન્ટ લખો એટલે ઇઝીલી સારા માર્ક્સ તમે કવર કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ લાસ્ટ ક્વેશ્ચન છે સેક્શન ડી નો. એક્સપ્લેન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એના પછીનો ક્વેશ્ચન છે એ છે એક્સપ્લેન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો કોઈ પણ કન્ટ્રીની અંદર જેને એક્સપોર્ટ અને એવા પ્રોડક્શન સેક્ટર ઉપર ગવર્મેન્ટ જ્યારે ફોકસ કરતી હોય ત્યારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એ ડેવલપ કરે. તો એસીઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કઈ જગ્યાએ અથવા તો શું કામ ડેવલપ કરવામાં આવે? તો આ છે ને એક ટેક્સ ફ્રી જિયોગ્રાફિકલ એરિયા છે. કન્ટ્રીની અંદર જેટલા કંઈ ઇકોનોમિક ટેક્સ અથવા તો ટેક્સની જે ઇકોનોમી હશે તો ટેક્સ ફ્રી જિયોગ્રાફિકલ એરિયા ગવર્મેન્ટ છે એ અરેન્જ કરે કે જેના ઇકોનોમિક લોસ છે એ અલગ લે. હોય કન્ટ્રીની અંદર જ પણ છતાં અહીંયા ઇકોનોમિક લોસ છે એ અલગ લાગુ પડતા હોય. હવે ઇન્ડિયાની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગવર્મેન્ટ ક્યારે લાવી હતી? તો ઇન્ડિયામાં 1 એપ્રિલ 2000 યરની અંદર પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. આમ તો એપ્રિલ ફૂલનો દિવસ છે, પણ એ દિવસે ગવર્મેન્ટથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એ ઇન્ડિયાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલો. અને 2000 યરની અંદર 8 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગવર્મેન્ટે ઇન્ડિયાની અંદર અરેન્જ કરેલા, અને અત્યારે 18 જેટલા પ્રપોઝ થયેલા છે કે આ એરિયાને પણ જો હજુ ડેવલપ કરવો હોય તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવો જોઈએ. તેવા 18 એરિયા અત્યારે પ્રપોઝડ છે. બાકી 8 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઓલરેડી ઇન્ડિયાની અંદર અવેલેબલ છે. હવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો કન્સેપ્ટ સૌથી પહેલા કોણ લાવ્યું હતું? તો મોડેલ ઓફ એસીઝેડ ઓફ ચાઇના. તો ચાઇના અંદર સૌથી પહેલા આ મોડેલ છે એ લોન્ચ કરવામાં આવેલું, અને એની અંદર એસીઝેડના લોસ છે એ કેવા હોવા જોઈએ એ બધું મોડેલની અંદર ડિસ્કસ થયેલું. હવે આનો ઓબ્જેક્ટિવ શું છે? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું કામ બનાવવા જોઈએ? તો પહેલી વસ્તુ છે કે એટ્રેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ લોકો આપણા કન્ટ્રી અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. અને બીજી વસ્તુ છે કે કંટ્રોલ ફ્રી એન્વાયરમેન્ટ ડેવલપ થાય. કોના માટે? તો જે એક્સપોર્ટ કરવાનું છે એના માટે કંટ્રોલ ફ્રી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એના માટે હંમેશા એસીઝેડ છે એ બનાવવામાં આવતા હોય છે. હવે જે જગ્યાએ એસીઝેડ લાગુ પડે ને ત્યાં કેવું હોય છે કે એના ટેક્સ ઇન્સેન્ટિવ્સ છે ગવર્મેન્ટ લિબરલ કરી દે, અથવા તો ગવર્મેન્ટ છે એ કોઈ સબસિડીઝ આપે. તો ટેક્સ ઇન્સેન્ટિવ્સ આર ગ્રાન્ટેડ બાય લો. એવા નિયમ બનાવવામાં આવે કે જ્યાં ટેક્સની અંદર ઇન્સેન્ટિવ્સ મળતા હોય, અને એના લીધે શું થશે? તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્ક્રીઝ થશે. કારણ કે બહારથી કોઈ કન્ટ્રીની અંદરથી આપણા કન્ટ્રીમાં વેપાર કરવા આવે, ટ્રેડ કરવા માટે આવે, તો એને ટેક્સીસ અને બધું હળવું લાગે તો એને થોડુંક શું કહેવાય કે આપણા કન્ટ્રી અંદર સારું એન્વાયરમેન્ટ લાગે એટલે એ લોકો જલ્દીથી ઇન્વેસ્ટમેન્ટ કરે, એમ્પ્લોયમેન્ટ છે ઇન્ક્રીઝ થાય. અને થર્ડ પોઈન્ટ છે કે એસીઝેડના ડેવલપ થવાથી આપણને શું ફાયદો થશે? તો ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ટુ ડેવલપ એક્સપોર્ટ ટુ ડેવલપ. તો એવા જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્શન છે અથવા એવી જે પ્રોડક્ટ છે કે જેનું એક્સપોર્ટ થવું જ જોઈએ, તેવા જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડ્યુસિંગ સેક્ટર્સ છે આના માટે આ એસીઝેડ છે ને બહુ હેલ્પફુલ છે.
અને આના આધારે શું થશે તો ઇન્ડિયા છે ને ઇક્વિવેલન્ટ બનશે વર્લ્ડની સાથે. ઇન્ડિયા બીકેમ ઇક્વિવેલન્ટ ટુ ધોઝ ઓફ વર્લ્ડ. તો વર્લ્ડની અંદર કોઈ બીજા માર્કેટની અંદર અથવા તો વર્લ્ડના કોઈ કન્ટ્રીના માર્કેટની અંદર આપણે કંઈ એક્સપોર્ટ કરવું હોય તો એવા એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડ્યુસિંગ સેક્ટર છે એને આની અંદરથી બહુ જ બેનિફિટ છે એ થતો હોય છે. તો અહીંયા તમારો સેક્શન ડી છે એ કમ્પ્લીટ થાય છે અને ટૂંક સમયમાં આપણે સેક્શન ઈ સાથે મળશું. થેન્ક યુ. અને ફરીથી એક વખત રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો. થેન્ક યુ.